ગામે બાબા કનાગરાના મંદિરે હોળી ધૂળેટીની રાળ ભરાઈ। વર્ષો પહેલા ધૂળેટી રાળનો મેળો ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં યોજાયો હતો, પરંતુ ફતેપુરા બજારનો વિકાસ થવાના કારણે જગ્યાના અભાવે આ મેળો ઘુગસ ગામે 2017થી શરૂ કરવામાં આવ્યો। આજની તારીખ 25/3/2024ના રોજ ફતેપુરા તાલુકાના ઘુગસ ગામે આવેલ ઇતિહાસમાં પ્રસિદ્ધ બાબા કનાગરા મંદિરે રાળનો મેળો ભરાયો। દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ હોળી ધૂળેટીના રાળનો મેળો ભરાયો। બાબા કનાગરા આદિવાસીઓના એક દેવ માનવામાં આવે છે। આ મંદિરે અલગ અલગ માનતાઓ લેવામાં આવે છે। માનતા પૂર્ણ કરવા માટે દર્શનાર્થીઓ ઢોલ સાથે હર્ષોલ્લાસથી માનતા પૂર્ણ કરતા આવતા હોય છે। આ મેળામાં ગુજરાત, રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશના આદિવાસી સમાજના યુવાનો, વડીલો અને બહેનો તેમજ નાના બાળકો આદિવાસી સંસ્કૃતિની ઝલકનો લાવો લેવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા। આ પ્રસંગે ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ પારગી, ભીચોડ તેમજ ઘુગસ ગ્રામ પંચાયતના સરપંચશ્રી ઉપસ્થિત રહ્યા। આ સમયે બિરસા મુંડા ભવન દાહોદથી આદિવાસી ભીલ સમાજના આગેવાન પ્રવીણભાઈ પારગી પણ ઉપસ્થિત રહ્યા હતા અને ભીલ સમાજ સુધારણાની પત્રિકાઓ વિતરણ કરવામાં આવી। ફતેપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ જેબી તડવી સાહેબ તેમના સ્ટાફ સાથે મેળામાં કોઈ અણબનાવ ન બને તે માટે ફૂલ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। રિપોર્ટર અંબારામ કે ખાંડ સાથે કેમેરામેન કપિલ બારિયા, ફતેપુરા, જાલોદ।